Hi everyone, my name is Maulik Majetia. This is my another podcast in my YouTube channel. My YouTube channel name is વાતો with Maulik. વાતો with Maulik માં વાતો સાંભળવા માટે તમારું સૌનું સ્વાગત કરું છું. આજે જે હસ્તી આપણી સાથે જોડાયેલ છે તે જીએસટી ની પ્રેક્ટિસમાં 5 કે તેથી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે અને તેમના અનુભવમાંથી આપણે કંઈક જાણવા શીખવા અને એમના અનુભવને માણવા માટે આપણે તેને આમંત્રણ આપેલ છે. તો વેલકમ અજય સર. થેન્ક યુ મૌલિકભાઈ, મને આમંત્રણ આપવા બદલ. તમારું જે વિઝન છે વાતો વિથ મૌલિકમાં કે લોકોને લીગલ, વેલ્થ અને હેલ્થ ત્રણેયની જાણકારી લોકો સુધી પહોંચાડવી તેના વિશે ને લોકોને જાગૃત કરવા, તે ખૂબ જ એક ક્રાંતિકારી એક પ્રકાર હેતો છે કે તમે જે સાહસ કર્યું છે એ ખૂબ જ સરસ છે. જીએસટી નો કાયદો ક્યારથી અમલમાં આવ્યો અને એના વિશે થોડી માહિતી આપશો. જીએસટી વિશે મૌલિકભાઈ તમને વાત કરું ને તો જીએસટી નો પાયો તો 2000ની સાલથી જ મુકાઈ ગયો હતો કે જ્યારે જે તે સમયની સરકારે ત્યારે એના વિશે રાખેલું હતું, પણ એને અમલમાં આવતા 2016 સુધીનો સમય લાગી ગયો. એટલે 2016માં 101 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ એનું બિલ પસાર કરવામાં આવ્યું અને અંતે 1 જુલાઈ 2017થી ભારતમાં જીએસટી નું અમલમાં આવ્યું. આપણે ભારતમાં છે ને મુખ્યત્વે બે પ્રકારના ટેક્સ હોય છે, એક ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સમાં તમને ખ્યાલ હોય તો આપણે જે ઇન્કમ ટેક્સ રિટર્ન આપણું ભરી છે એ આપણું ડાયરેક્ટ ટેક્સ કહેવાય. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે કે પેલા જીએસટી પેલા આપણે હતું વેટ હતું, સીએસટી હતું. રાજ્યની અંદર કોઈ ટેક્સ લાગે માલ ઉપર તો એમાં વેટ લાગતું અને સર્વિસ ઉપર આપણે સર્વિસ ટેક્સ હતું. આંતરરાજ્ય સપ્લાય વચ્ચે સીએસટી હતું. આપણે જીએસટી આવ્યું એક ભારતમાં વન નેશન વન ટેક્સ ના સ્લોગન સાથે જ આવ્યું ને એક બહુ મોટું રિવોલ્યુશન આવ્યું ઇન્ડિયામાં. અને જેને શું કર્યું કે વેટ, સીએસટી, સર્વિસ ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ એ બધાને મર્જ કરીને સિંગલ ટેક્સેશન સિસ્ટમ જ આવી ગઈ. સાહેબ, તો હવે જો કોઈ વેપારી મિત્રોને જીએસટી નું રજીસ્ટ્રેશન કરાવવું હોય છે તો એની લિમિટ શું છે ને કઈ રીતના કરાવવાનું થાય છે? ખૂબ જ સરસ. આપણે જો વેપારી મિત્રોને ધ્યાનમાં લઈને આપણે જો વાત કરું તમને તો આપણે જીએસટીમાં મુખ્યત્વે વસ્તુ અને સેવા બંનેનો સમાવેશ થાય છે. જે મેં તમને અગાઉ કીધું એ રીતે વસ્તુ એટલે કે ગુડ્સમાં તમારે જીએસટી રજીસ્ટ્રેશન માટેની મોનેટરી લિમિટ છે કે જો તમારું વાર્ષિક વેચાણ 40 લાખ ઉપર જાય છે તો તમે જીએસટી નંબર લેવા માટે તમે બંધાવ છો. તેવી જ રીતે સેવામાં, સર્વિસ સેક્ટરમાં જો તમે કાર્ય કરો છો, જેમ કે આર્કિટેક્ટ, ડોક્ટર, સીએ, વકીલ એટસેટ્રા બધા જોબ વર્કનું કામ કરે છે તો એ પણ સેવામાં આવે છે. તો એ બધાનું જો વાર્ષિક વેચાણ 20 લાખથી ઉપર જો જાય છે તો તેમને જીએસટી નંબર લેવો ફરજિયાત છે. પણ તમને કહું તો જીએસટીમાં છે ને વોલ્યુન્ટરી તમારે જીએસટી નંબર લેવો હોય તો પણ તમે લઈ શકો છો. જીએસટીમાં અને એક સેક્શન 24 કરીને છે સીજીએસટી એક્ટમાં કે જેમાં અમુક લોકો કવર થાય છે કે જેને જીએસટી નંબર લેવો ફરજિયાત છે. ઇરરેસ્પેક્ટિવ ઓફ લિમિટ, એને કોઈ લિમિટ લાગુ નથી પડતી. જેમ કે તમે જો રાજકોટથી તમે ઓપરેટ કરો છો અને જો તમારે મુંબઈ માલ વેચવો છે એટલે કે ઇન્ટરસ્ટેટ સપ્લાય જીએસટીની ભાષામાં એને કહેવાય કે તમે ગુજરાત બહાર જો સપ્લાય કરો છો તો તમારે જીએસટી નંબર લેવો ફરજિયાત છે, તેમાં લિમિટ લાગુ નહીં પડે. તમે ઈ કોમર્સ વેબસાઇટ દ્વારા તમે તમારા વસ્તુ કે સેવાનું તમે વેચાણ કે સર્વિસ પ્રોવાઈડ કરો છો, જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો, હાલમાં તો તમે જોતા જ હશો કે જેમાં કિચનવેર છે, ક્લોથ્સ બધા વેપાર કરતા હોય, એ લોકોને જો ઓનલાઈન સેક્ટરમાં ઈ કોમર્સ દ્વારા એને તેમને બિઝનેસ કરવો છે તો એને જીએસટી નંબર લેવો સ્ટાર્ટિંગથી જ ફરજિયાત છે. તેમાં એને મોનેટરી લિમિટ લાગુ નથી પડતી. અને તેવી જ રીતે એક છે રિવર્સ ચાર્જ મિકેનિઝમ કરીને પોઈન્ટ છે કે જીએસટીમાં જે સર્વિસ પ્રોવાઈડ કરે છે નહીં, બસ સર્વિસ રિસીવરે જ એનો જીએસટી ભરવો પડે. આ રીતે અન્ય પોઈન્ટ્સ પણ કવર થાય છે જે સેક્શન 24માં કલમ 24માં જે રીતે બતાવેલું છે એ રીતે. એમાંથી મારે એક ક્વેશ્ચન એવો પૂછવાનો છે કે જીએસટીમાં જો ગુજરાતમાં કોઈ વેપારી છે, એક રજીસ્ટ્રેશન એની પાસે ઓલરેડી છે, તો શું બીજું રજીસ્ટ્રેશન એ લઈ શકે છે? હા, લઈ શકે છે.
ગુજરાતમાં જો સેમ લાઈનનો બિઝનેસમાં એનો બિઝનેસ હોય તો બીજો જીએસટી નંબર લેવાનો જરૂર નથી. તે પોતે એમાં એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ તરીકે પણ બતાવી શકે છે. પણ જો સેપરેટ બિઝનેસ હોય, સપોઝ એકને ઇલેક્ટ્રિક બિઝનેસમાં છે ને એક કાપડ બિઝનેસમાં છે, રાજકોટમાં ઇલેક્ટ્રોનિકનો બિઝનેસ છે અને અમદાવાદમાં કાપડનો છે, તો એના માટે જો અલગ નંબર જીએસટી નંબર લે તો જ વધુ હિતાવહ છે. કારણ કે તેનાથી જ તેને બિઝનેસનો કોઈ પણ એક યુનિટનો ખ્યાલ આવશે કે કેમાં કેટલો પ્રોફિટ છે, શું છે, અને તેને વધુ તેમાં યોગ્ય રહેશે. તેમાં જ જીએસટી રજિસ્ટ્રેશનમાં જનરેટ ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે? જીએસટી રજિસ્ટ્રેશનમાં એમાં હું તમને વાત કરું ને 3 પાર્ટમાં કહું છું કે આપણે કઈ રીતે ભારતમાં જનરલ પ્રેક્ટિસ શું છે કે વ્યક્તિ પોતાના નામે પણ જીએસટી નંબર લઈ શકે છે. વ્યક્તિ એને પ્રોપ્રાઇટરશિપ કહેવાય. જો કોઈ 2 વ્યક્તિ ભેગા મળીને ધંધો કરવા માંગતા હોય તો પાર્ટનરશિપ ફોર્મ બનાવીને જીએસટી નંબર લઈ શકે છે. અને કોઈ કંપની છે તો કંપની રજીસ્ટર પોતાની કરી આરઓસીમાં અને તે જીએસટીમાં અપ્લાય કરી શકે છે. જીએસટી નંબર તમારે લેવો છે તો પહેલા તમારે ધંધાનું નામ એક નક્કી કરવાનું રહે કે તમારે કયા નામ ઉપર ટ્રેડિંગ નેમ તમારું શું રાખવું છે ધંધાનું. ઓકે. બીજી વસ્તુ કે ભારતમાં ખાલી નહીં કે જીએસટી ઉપર આધાર કાર્ડ ઉપર જ બધું આપણે ચાલે છે કે બરોબર છે. તેમાં તો તમારું જે પેન કાર્ડ જીએસટી છે આપણું પેન કાર્ડ ના બેઝિસ ઉપર જીએસટી નંબરમાં જે ઇન્ક્લુડેડ થાય છે પેન નંબર આપણા તમે જોશો ને તો 15 ડિજિટના જીએસટી નંબર જે હોય છે તેમાં પેન કાર્ડ ઇન્ક્લુડેડ જ હોય છે 10 નંબરનું. તમારું પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવું ખૂબ જ જરૂરી છે. નહીં કે જીએસટીમાં પણ બધા સેક્ટરમાં તમે જોશો કે આધાર લિંક હોવું જરૂરી છે. એટલે કે જો વ્યક્તિના કેસમાં હું તમને કહું તો એના બેઝિક કેવાયસી જોઈએ, એનું પાન કાર્ડ, આધાર કાર્ડ, તેમનો ફોટો. ઓકે. પાર્ટનરશિપ ફોર્મમાં તો એને ભાગીદારી પેઢીનો દસ્તાવેજ કરેલો હોય, ભાગીદારી પેઢીનું પાન કાર્ડ અને તેના પાર્ટનરના કેવાયસી જે મેં તમને કીધું કે ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ. કંપનીના કેસમાં પણ સિમિલર લાગુ પડે. એનું આરઓસી સર્ટિફિકેટ અથવા તો એમઓએ, એઓએ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન અને તેમાં ડિરેક્ટર્સની બધાના કેવાયસી કે તેમનું પાન કાર્ડ, ફોટો અને આધાર કાર્ડ બધાનું. જીએસટી નંબરમાં સૌથી પહેલા તમારી પાસે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એક તમારે રાખવાના હોય છે જેમાં તમે ઓથોરાઇઝ પર્સનના તેમાં રાખો છો. પાર્ટનરશિપ પેઢીમાં જો એ વધુ પાર્ટનર છે આપણે તો તેમાં કોઈ એક વ્યક્તિને આપણે નિમી દઈએ કે આ વ્યક્તિ જ આગળની જીએસટીની પ્રોસેસ કરશે. સિમિલરલી કંપનીમાં તો બધા ડિરેક્ટર્સ છે તો કોઈ એમડીને આપણે ઓથોરાઇઝ પર્સન બનાવી દઈએ છીએ કે જે જીએસટીના આગળના જે રજિસ્ટ્રેશનની પ્રોસિડિંગ કે આગળની જે જીએસટીની માં હોય છે ડે ટુ ડે બિઝનેસમાં પણ તેમાં તેના કોમ્યુનિકેશનમાં તે નંબર અને મેલ આઈડી ઉપર જ કોમ્યુનિકેશન થતું હોય છે. જીએસટીમાં ધંધાનો પુરાવો એક ખાસ રજૂ કરવાનો હોય છે. ધંધાના પુરાવામાં જો તમારી જગ્યા ઘરની છે પોતાની, ઓફિસ, દુકાન કે મકાન તમારું, તો તેનું લાઇટ બિલ, વેરા બિલ જે વ્યક્તિના નામે એપ્લિકેશન થાય છે તેના નામે જ હોવું જોઈએ. સપોઝ તમારા નામે જીએસટી આપણે અપ્લાય કરી છીએ અને લાઇટ બિલ તમારા ફાધર, મધર કોઈ રિલેટિવના નામે આવે છે, જો બ્લડ રિલેશનમાં હોય તો આપણે કન્સેન્ટ લેટર રાખીને પણ તે રાખી શકીએ છીએ આમાં અને તે નોટરાઇઝ કરીને રાખવું વધુ હિતાવહ છે. જો તમારી જગ્યા ભાડા પર છે તો ભાડામાં તમારા રેન્ટ અગ્રીમેન્ટ તો ઓબ્વિયસલી 11 મહિનાનો તમને ખ્યાલ જ હશે. રેન્ટ અગ્રીમેન્ટ, એનું લાઇટ બિલ, વેરા બિલ. લાઇટ બિલ, વેરા બિલમાં નામ જેની સાથે રેન્ટ અગ્રીમેન્ટ કર્યો છે તેના નામે જ હોવું જોઈએ. બીજું અત્યારે તમે જોશો ને જીએસટીમાં ઘણાને તકલીફો પડતી હોય છે પણ અમારી પ્રેક્ટિસ ઓફિસની શું છે કે લોકો પાસે જે ઓનરના દસ્તાવેજ પ્રૂફ પણ અમે માગી લઈએ છીએ સાથે કે દસ્તાવેજનો ઇન્ડેક્સ અથવા તો દસ્તાવેજનો ઝેરોક્સ, જેથી કરીને જીએસટી રજિસ્ટ્રેશન પ્રોસેસમાં તેમને અવગણના ન થાય કે તેને વધુ સમય ન લાગે નંબર લેતી વખતે. અને તમે કઈ વસ્તુ કે સર્વિસ તમે શું આપો છો એના વિશે તમારા નંબરમાં રજિસ્ટ્રેશન વખતે જાણ કરવી પડે છે કે તમારે શું બિઝનેસ કરવો છે કે શું સર્વિસ આપવી છે, તમારે એનો HSN કોડ રાખવાનો હોય. ઓકે. એટલે HSN કોડ કઈ રીતના હોય છે સમજાવશો?
HSN કોડ એટલે કે એક જીએસટી ની લેંગ્વેજમાં તમને કહું તો હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર, જે એમાં શું બતાવે છે કે હરેક ઇન્ડિયામાં આપણે જે કાંઈ બી સર્વિસ છે કે ગુડ્સ છે તેનું આપે છે હેડિંગ જ, તે નંબરના ઉપર જ તે ઓળખાય છે. સપોઝ કે મેટલ સ્ક્રેપ છે તો એ 73 નંબર 73 નંબરથી તે જીએસટી ના HSN કોડમાં તે વખણાય છે. એમાં અમુકના 4 ડિજિટના HSN હોય, 6 ડિજિટના હોય. તો એમાં પાર્ટ હોય છે કે ચેપ્ટર, હેડિંગ, સબ હેડિંગ, એમ તેના જે મેન એનું ઇન્ગ્રેડિયન્ટ હોય છે વસ્તુનું, એના બેઝિસ ઉપર એના નંબર આપેલા હોય છે. એટલે તમારે એ HSN કેવા પડે કે હું આ HSN કોડમાં નંબર હું આના લઉં છું. જીએસટી નંબર આવી જાય તમારા, એ પછી તમારે તેમાં બેંક ડિટેલ્સ તમારી અપલોડ કરવાની હોય છે 45 દિવસની અંદર જીએસટી નંબર આવ્યાના. જો એ તમે નથી કરતા તો કેન્સલેશનની શોકોઝ નોટિસ પણ આવી શકે છે. પણ હિતાવહ છે કે જીએસટી નંબર આવ્યાના જ થોડા દિવસોમાં તમે તમારું બેંક અકાઉન્ટ ખોલાવી લો તમે. ઓકે. જીએસટી રજીસ્ટ્રેશન એપ્લિકેશન કરી ત્યારથી કેટલા દિવસની અંદર રજીસ્ટ્રેશનનું આપણી પાસે સર્ટિફિકેટ આવી જાય છે? એ વસ્તુ છે ને મૌલિકભાઈ, કેસ ટુ કેસ ડિપેન્ડ કરે છે. ઓકે. પણ તમે મિનિમમ દિવસ ગણીને ચાલો તો 7 દિવસમાં જીએસટી નંબર આવી જાય. ઓકે. પણ જો તમારી એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટ રિલેટેડ કાંઈ ક્વેરી હોય, મેં તમને ધંધાના પુરાવા કે બધું મેં તમને કીધું, જો એ તમારા અધૂરા હોય કે તમે સચોટ ન રાખ્યા હોય અને ઓફિસરને તેમાં ક્વેરી કે વધુ એવિડન્સ એમને જોતા હોય તો એ વધુ સમય લગાડી શકે છે. પણ ઓવરઓલ તમે જોવો તો 15 થી 20 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે. તે આપણે વેટ કે સર્વિસ ટેક્સ જેવું જટિલ નથી. ઓકે. તે ખૂબ જ સરસ રાખ્યું છે અને ઇઝીલી બધા કરી શકે એવી રીતે જ આપેલું છે. ઓકે. જો તમે કીધું કે 7 દિવસમાં થઈ જાય છે ત્યાં, અથવા દિવસો વધી જાય છે, જો આપણે એવું જ કરવું છે કે 7 દિવસમાં જ થઈ જાય તો એના માટે તમે કેવા ડોક્યુમેન્ટની ક્લાયન્ટ પાસેથી અપેક્ષા રાખો છો? કે ઈઝી ડોક્યુમેન્ટ આવે તો મારે જનરલી ઓફિસરને એવું થશે કે આમાં મારે અપ્રૂવ જ આપવું જોઈએ, રિજેક્શનના ચાન્સીસ ઓફિસર તરફથી ઘટી જાય છે. એના માટે કમ્પ્લીટ ડોક્યુમેન્ટ લિસ્ટ, મારી પ્રેક્ટિસ પર્ટિક્યુલરલી તમને કહું ને કે હું કમ્પ્લીટ ડોક્યુમેન્ટ ન આવ્યા હોય ને ત્યાં સુધી હું આગળ પ્રોસેસ જ નથી કરતો. ભલે ક્લાયન્ટના એન્ડથી 2-3 દિવસનો વધુ સમય લાગી જાય, કે મેં તમને કીધું કે લાઇટ બિલ, વેરા બિલ, દસ્તાવેજ છે કે તેની ઇન્ડેક્સ કોપી છે, હું રિલેટિવનું ઓલું કન્સેન્ટ લેટર હોય છે કે સપોઝ તમારા ફાધર મધરના નામે પ્રોપર્ટી છે તો એ પણ હું નોટરાઇઝ કરાવું છું કે સાવ લીગલી જ તે રહે ને તેમાં કઈ ઇસ્યુ આગળ જતા ન આવે. ઓફિસર માટે ક્રિસ્ટલ ક્લિયર રિપોર્ટ જ મારા તરફથી હોય છે કે વધુ તેને કઈ એવિડન્સની જરૂર જ ન પડે. હવે આપણે વાત થઈ, જીએસટી નંબર આવી ગયો, અપ્રુવલ આવી ગયું છે, પછી ક્યાં ક્યાં મુદ્દા એવા છે જે ધ્યાનમાં રાખી શકાય? એમાં મેં તમને જે અગાઉ કીધું એ રીતે કે બેંક ડિટેલ્સ, તેને જે નંબર આવી ગયા પછી બેંક ડિટેલ્સ 45 દિવસમાં અપડેટ કરવી પડે. તેમાં તેનો IFSC કોડ અને અકાઉન્ટ નંબર, કારણ કે ફ્યુચર તમારે જે કાંઈ હોય છે જીએસટીમાં રિટર્ન ફાઇલ કરો ત્યારે તમારે કાંઈ રિફંડ લેવાનું થયું અથવા તો પેમેન્ટ કરવાનું થયું તો તેના માટે તમારી બેંક ડિટેલ્સ હોવી જરૂરી છે. તેમાં એ 45 દિવસની અંદર આપણે બેંક ડિટેલ્સ અપડેટ કરી દેવી જોઈએ. ફોર એક્ઝામ્પલ બેંક ડિટેલ અપલોડ ન થાય 45 દિવસમાં તો એનું શું પરિણામ આવે છે? તેમાં ઓફિસર તમને શોકોઝ નોટિસ આપી શકે છે અને જ્યાં સુધી તમે અપડેટ ન કરો ત્યાં સુધી તમે રિટર્ન પણ ફાઇલ નથી કરી શકતા. તમારું પોર્ટલ જે તમારું રજીસ્ટ્રેશનની જે સાઇટ છે તે જ આખી બ્લોક થઈ જાય. આપણે સાહેબ જે રીતના વાત થઈ કે જીએસટી નું રજીસ્ટ્રેશન આવી ગયું છે, હવે ફોર એક્ઝામ્પલ કોઈ પાર્ટીને એમાં અમેન્ડમેન્ટ કરવું છે, અમેન્ડમેન્ટ એટલે કે કોઈને પાર્ટનર જ ચેન્જ થાય છે અથવા જગ્યા ચેન્જ થાય છે, તો એના માટે શું પ્રોસિજર કરવાની થાય છે? મૌલિકભાઈ, જીએસટીમાં જો તમારે કોઈ પણ પ્રકારના અમેન્ડમેન્ટ કરવા હોય તો એ 30 દિવસ અમેન્ડમેન્ટ થયે ના 30 દિવસમાં ગવર્મેન્ટને જાણ કરવી જરૂરી છે. જેમ કે તમે કીધું પાર્ટનરમાં ચેન્જ કે ધંધાનું એડ્રેસ જ ચેન્જ થઈ ગયું છે કે એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ તમે બતાવો છો બિઝનેસનો,
એ 30 દિવસમાં જાણ કરવી જરૂરી છે. જો તમે નથી કરતા અને ઓફિસરને ખ્યાલ આવે છે તો એ તમારા ઉપર જનરલ પેનલ્ટી કે જે 50,000 રૂપિયાની છે. ઓહો. એટલે અમારી પ્રેક્ટિસ તો એવી જ છે કે કસ્ટમરને અમે વેપારી મિત્રોને અમે જાણ જ કરી દે કે જો કાંઈ પણ તમે ફેરફાર કરો છો ધંધામાં, ધંધાની જગ્યામાં કે તમારા કોન્સ્ટિટ્યુશનમાં તો તરત જ અમને જાણ કરો. તમે બહુ લેટ ન રાખો. આ પેનલ્ટી જ્યારે આ એના જેવું છે, ચોરી કરવી ગુનો નથી, ચોરી કરતા પકડાવવું એ ગુનો છે, એના જેવો વાત થઈ આ. એટલે તેમાં 50,000 સુધીની પેનલ્ટી લાગી શકે છે. ઓકે. હવે સાહેબ જે રીતના આપણે રજીસ્ટ્રેશન તો ખૂબ સરસ સમજ્યા. હવે એ જ રીતના રજીસ્ટ્રેશન થાય એ પછી એના જીએસટી ના રિટર્ન કયા પ્રકારના છે ને એના વિશે થોડી માહિતી આપશો. જીએસટી ના રિટર્નમાં બધા આપણે વેપારી મિત્રો છે ને મહેતાજીને તો ખ્યાલ જ હશે. જ્યારે અકાઉન્ટિંગ આપણે કરી સેલ્સ, આપણે મુખ્યત્વે જીએસટીમાં વેચાણ ઉપર, ખરીદી ઉપર કે ખર્ચા ઉપર આપણે જીએસટી લાદવામાં આવે છે. બરોબર છે. જો આપણે જે કાંઈ દર મહિને વેચાણ કરી છીએ, અમુક લોકોને દર મહિને રિપોર્ટિંગ કરવાનું હોય છે, અમુક લોકોને દર 3 મહિને રિપોર્ટિંગ કરવાનું હોય છે. GSTR 1 કરીને ફોર્મ આવે છે, તેમાં દર માસિક તમારે વેચાણના રિપોર્ટ બતાવવાના હોય છે કે આખા મહિનાનું વેચાણ તમારે કેટલું થયું છે તે. GSTR 2 આવે છે, એ ખરીદી અને ખર્ચાને રિલેટેડ છે. ઓકે. કે તમે તેમાં કેટલી ખરીદી કરી છે આખા મહિનામાં જીએસટી વાળી અને ખર્ચા કેટલા કર્યા છે એ. સરકાર તેમાં GSTR 2A કરીને એક ફેસિલિટી આપે છે અને અત્યારે એને IMS પોર્ટલ પર તમે કહી શકો છો કે જેમાં તમે તમારા ખરીદી અને ખર્ચાનો તે જે જીએસટી મજરે લીધેલો છે, બાદ આઈટીસી ઇંગ્લિશમાં આપણે કયા ઇનપુટ ટેક્સ ક્રેડિટ થી કે લોકલ લેંગ્વેજમાં બધા કે ક્રેડિટ મળી કે નથી મળી મને, તો એ ક્રેડિટ તમને ક્યારે મળે કે જો સામેવાળા વ્યક્તિએ તેને સેલ્સ તરીકે બતાવેલું હોય તો એ તમે દર મહિને તમારે એ રિકન્સિલેશન કરવાનું હોય એ વસ્તુનું કે આ ખરીદી કે આ ખર્ચો મને શું ખરેખર મળ્યો છે કે નહીં. એ તમે GSTR 2A દ્વારા વેરીફાઈ કરી શકો. એ થઈ જાય પછી તમારે GSTR 3B કરીને આવે કે રિકન્સિલેશન વેચાણનું અને ખરીદી ખર્ચાનું રિકન્સિલેશન. સપોઝ તમારે દર મહિને 18,000 રૂપિયાનો જીએસટી ભરવાનો થયો અને ખરીદી અને ખર્ચાની ક્રેડિટ તમારી 15,000ની છે ટોટલ ઓવરઓલ, તો તમારે 3,000 જીએસટી ભરવાનો થાય. એ બધો રિપોર્ટ તમારે GSTR 3B નામના ફોર્મમાં રજૂ કરવાનો હોય છે. અમુક એવા વેપારી વર્ગો છે કે જેને આ બધું વેચાણ, ખરીદીના ખર્ચાના બિલ રેગ્યુલર મેન્ટેન કરવું તેના માટે અઘરું થતું હોય કે આ કરવું કે પેલું ધંધામાં ધ્યાન દેવું. નાના લઘુ ઉદ્યોગો જે લોકો હોય છે તો એમાં સરકારે એક રાહત આપી છે કોમ્પોઝિશન સ્કીમ કરીને કે જો તમારું વાર્ષિક વેચાણ 1.5 કરોડ સુધીનું હોય છે તો તમે તમારું જે માસિક કે ત્રિમાસિક વેચાણ થાય છે એના નોમિનલ 1% કે 2% તમારે જીએસટી ભરી દેવાનો છે. બીજો કાંઈ એમાં રિપોર્ટ રાખવાનો થતો નથી. એના માટે GSTR 4 કરીને તેનું એન્યુઅલ રિટર્ન આવે છે અને CMP 08 નું તેનું ક્વાર્ટરલી તમારે પેમેન્ટ કરવાનું હોય. સપોઝ 1 લાખ રૂપિયાનું તમારું વેચાણ થયું છે તો 1 લાખના 1% તમારે 1,000 રૂપિયા જીએસટી ભરી દેવાનો. જો તમે સર્વિસ સેક્ટર રેસ્ટોરન્ટમાં છો તો એમાં 5% લાગુ પડે છે. અમુક લઘુ ઉદ્યોગોના બિઝનેસ અને સર્વિસ લોકોને આ બેનિફિટ એમાં આપેલો છે. પછી કેઝ્યુઅલ ટેક્સેબલ પર્સન માટેનું જીએસટી ફોર્મ અલગ છે, નોન રેસિડન્ટ પર્સન માટેનું અલગ છે. એવી જ રીતે GSTR 7 કરીને છે એ TDS માટે છે, જીએસટી ઓન TDS. હાલમાં ચર્ચામાં એક પોઈન્ટ રહેલો છે કે મેટલ સ્ક્રેપ ડીલર જે છે કે તેનો HSN કોડ 73 થી 81 માં કવર થતા હોય. આપણે જે થોડી વાર પહેલા વાત કરીને HSN કોડ ઉપર જ બધું બોલાય છે. HSN કોડ 73 થી 81 માં જે કવર થાય છે એ લોકોએ જો ટ્રાન્ઝેક્શન 2.5 લાખ ઉપરથી તેનું બિલ બને છે અથવા તેને કોઈની સાથે કોન્ટ્રાક્ટ રાખેલો છે અને કોન્ટ્રાક્ટ વેલ્યુ 2.5 લાખ ઉપર જો જાય છે તો એને TDS ડિડક્ટ કરવો પડે અને તેનું TDS નું અલગથી રિટર્ન ભરવું પડે. આ
આની પહેલા પણ ઓલરેડી આ સેક્શન TDS રિલેટેડ તો હતી GST માં, કે તમે એમાં હતું કે તમે જો ખાલી ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કરો છો તો ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ જો 2.5 લાખ ઉપર જાય છે અથવા તો સિંગલ બિલ 2.5 લાખ ઉપર જાય છે તો એમાં GST લાગુ પડે છે. એ રીતે GST એન્યુઅલ રિટર્નની જો તમને વાત કરું તો તેમાં GSTR 9 કરીને ફોર્મ આવે છે. જો તમારું વાર્ષિક વેચાણ વર્ષમાં 2 કરોડથી ઉપર હોય તો તમારે ફરજિયાત છે. અને GSTR 9C માં રિકન્સિલેશન આપણે આપવાનું હોય છે. ઓકે. અને જો એની લિમિટ 5 કરોડની છે, કે જો એ તમારે વાર્ષિક ટર્નઓવર તમારું વેચાણ 5 કરોડથી ઉપર છે તો તમારે તે લાગુ પડે છે. GST રિટર્ન માટેની ડ્યુ ડેટ્સ જનરલી કઈ કઈ હોય છે? જે રીતે મેં તમને અગાઉ કીધું એ રીતે કે તમારે વેચાણનો રિપોર્ટ તમારે મંથલી અથવા ક્વાર્ટરલી ફાઇલ કરવાનો થતો હોય છે. મંથલી રિપોર્ટ જો તમે ફાઇલ કરો છો તેનો તો પછીના સપોઝ કે જાન્યુઆરી મંથનો રિપોર્ટ છે તો તમારે ફેબ્રુઆરીની 11 તારીખ સુધીમાં તમારે રજૂ કરવાનો હોય છે. ક્વાર્ટરલી વાળા કે જાન્યુઆરીથી માર્ચનું જો ક્વાર્ટર છે તો તેને એપ્રિલ મહિનાની 13 તારીખ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો હોય છે. અને જે GSTR 3B છે કે 1 અને 2A નું મેં તમને જે કીધું રિકન્સિલેશન તમારે ક્રેડિટ છે કે નહીં જોવાનું થાય. અને 3B માં જે આપણે નેટ ટેક્સ પે કરવાનો અથવા તો કેટલી ક્રેડિટ આપણી પાસે બચે છે એ રિપોર્ટ આપણે જે કમ્પ્રિહેન્સિવ રિપોર્ટ જે આપણે રજૂ કરી છે તેની ડ્યુ ડેટ 20 અને 22 છે, કે 20 મંથલી રિટર્ન માટે અને 22 તારીખ છે એ ક્વાર્ટરલી રિટર્ન માટે છે. CMP 08 છે જે કોમ્પોઝિશન સ્કીમ માટે, તેની ડ્યુ ડેટ 18 તારીખ છે, બરોબર છે. અને GSTR 7 જે TDS માટેની મેં તમને વાત કરેલી હતી તેમની તારીખ નેક્સ્ટ મંથની 10 તારીખ એની ડ્યુ ડેટ છે. આ રીતે અલગ અલગ ફોર્મની અલગ અલગ ડ્યુ ડેટ છે જે ધ્યાનમાં રાખવી જરૂરી છે. ડ્યુ ડેટ જો તમે ચૂકી જાઓ છો તો પર ડે તમારે એમાં પેનલ્ટી અથવા તો ઇન્ટરેસ્ટ સહિત પેનલ્ટી તમારે ભરવી પડે છે. હવે GSTR 1 માં આપણે કયા કયા મુદ્દા ભરવાના આવે છે? GSTR 1 મેં જે તમને કીધું એ સેલ્સનો રિપોર્ટ છે આપણે વેચાણને લગતો. હવે વેચાણ 2 પ્રકારનું હોય, કે તમે B2B અને GST ની ભાષામાં એને B2B કહે અને B2CS કહે. B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. તમે GST નંબર ધરાવો છો, સામેવાળો વ્યક્તિ પણ GST નંબર ધરાવે છે, તો એ B2B ટ્રાન્ઝેક્શન થયું. B2C ટ્રાન્ઝેક્શન એટલે કે તમે રજીસ્ટર્ડ છો પણ સામેવાળો એન્ડ યુઝર છે અથવા તો તે GST માં રજીસ્ટ્રેશન એને નથી, તો એ B2CS ટ્રાન્ઝેક્શન થયું. એ બંનેનું રિપોર્ટિંગ અલગ અલગ હોય છે. B2B ટ્રાન્ઝેક્શનનું હરેક બિલ વાઇઝ રિપોર્ટિંગ કરવાનું હોય છે, જ્યારે B2CS નું બિઝનેસ ટુ કન્ઝ્યુમર છે તો તેનું સ્ટેટ વાઇઝ સિંગલ ફિગર તમે સેલ્સનો લખી નાખો તો ચાલે છે. એમાં તમારે ડોક્યુમેન્ટ કેટલા બિલ તમે જનરેટ કર્યા પર્ટિક્યુલર મંથમાં એની વિગત તમારે દેવી પડે છે, કેટલા બિલ કેન્સલ કર્યા એની વિગત દેવી પડે છે. તમારું જે વેચાણ થયું છે તો એક કરતા વધુ વસ્તુ તમે વેચો છો, ઇલેક્ટ્રિક લાઇનમાં સપોઝ અલગ અલગ વસ્તુ આવે છે તો દરેકનું HSN વાઇઝ પણ બાયફર્કેશન તમારે આપવું પડે છે રિકન્સિલેશન કરીને, કે 1 લાખનું તમારું મહિનાનું વેચાણ થયું ઇઝ ઓકે, 1 લાખમાં કઈ કઈ પ્રોડક્ટ આવી તો HSN વાઇઝ પણ એનું બાયફર્કેશન દેવું પડે. અચ્છા, તમે કોઈ GST માં એવું કોઈ તમે સર્વિસ તમારી છે કે જેમાં રિવર્સ ચાર્જ એપ્લિકેબલ થાય છે તો સ્પેસિફિકલી મેન્શન કરવું પડે જ્યારે તમે રિટર્ન ફાઇલ કરો છો ત્યારે કે મારી આ સર્વિસ રિવર્સ ચાર્જમાં કવર થાય છે. અત્યારે હાલમાં વેપારી મિત્રોનું જોતો હોય તો બેઝિક ક્વેરી એ લોકોને શું આવે છે GST ફાઇલ કરતી વખતે, કે કોઈ આમાં ફક્ત અમે એ જ એને કહીએ છીએ કે આમાં ફક્ત વેચાણને રિલેટેડ જ માહિતી આવે, કે સપોઝ તમે વેચાણ કરો છો અને વેચાણ પરત થાય છે, કે વેચાણ પરતમાં ક્રેડિટ નોટ GST માં બનાવવાની આવે, એ ક્રેડિટ નોટ GSTR 1 માં બતાવવાની આવે છે. અથવા તો સપોઝ તમે વેચાણ કર્યું અને પાછળથી વસ્તુ કે સેવાના ભાવમાં ફેર થયો, રેટ ડિફરન્સ થયો, તો રેટ ડિફરન્સની ડેબિટ નોટ બનાવવાની આવે છે અથવા તો ક્રેડિટ નોટ. જો ભાવ વધારે થયો તો આપણે તેની ડેબિટ નોટ પાછળથી બનાવવી પડે. એ ડેબિટ નોટ જ ખાલી આમાં બતાવવાની આવે. આપણે ખરીદીને લગતી કાંઈ પણ ડેબિટ નોટ કે ક્રેડિટ નોટ બતાવવાની આવતી નથી. તેનું રિકન્સિલેશન ડાયરેક્ટ GSTR 3B માં જ થશે.
વધુ પડતી ભૂલો આમાં જ થાય છે કે સપોઝ તમે ખરીદી કરો છો, ખરીદીનું બિલ તમારી પાસે જે આવ્યું એ તમારી ક્રેડિટ મળી તમને. ઓકે. હવે એ ક્રેડિટમાં સપોઝ પાછળથી તેમાં ભાવમાં ફેરફાર થયા અથવા ખરીદ પરત તમે કર્યું છે, તો એનો ઇફેક્ટ તમારે GSTR 1 માં આપવાની નથી થતી. યસ. મેઇન આટલા પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો હોય છે. ઓકે સાહેબ, હવે મારે એક વસ્તુ સમજવી છે કે બે બિલ અને ઇનવોઇસ બંનેમાં છે અને બે સરખું એવું લાગે છે, તો બેનો તફાવત શું છે અને બંને શું છે, બંનેની લિમિટ કઈ છે? ના ના મૌલિકભાઈ, બંને સાવ ડિફરન્ટ વસ્તુ જ છે. ઓકે. સરકારે ઇનવોઇસ એટલે શું છે કે રિયલ ટાઈમ રિપોર્ટિંગ ઓફ સેલ્સ ઇનવોઇસ. ઓકે. કે આપણે કોઈ વેચાણ બિલ બનાવે છે, આપણે જે વાત થઈ કે દર મહિને રિપોર્ટિંગ કરવાનું હોય, પણ હાલમાં ભારત જેવા દેશમાં તમે આ જોયું જ હશે કે કરચોરી જે થતી હોય છે, કે ફ્રોડના ચાન્સીસ ઘટાડવા માટેનો આ બહુ સારો એવો ઉપાય છે કે ઇનવોઇસમાં શું થાય કે જ્યારે તમે ઇનવોઇસ બનાવો છો તો રિયલ ટાઈમ તમે જીએસટીની પોર્ટલમાં તેને અપડેટ કરો છો. ઓકે. કે આજે મેં આ અપડેટ કર્યું. સેમ વસ્તુ GSTR 1 તમારે જ્યારે મંથલી કે ક્વાર્ટરલી ભરો છો તો ઇનવોઇસ પહેલેથી જ ત્યાં બતાવી દે છે તમને. ઓકે. જ્યારે ઈ-વે બિલ છે એ ગુડ્સની રોડમાપ ટ્રાન્સફર પરમિટ માટે છે. ઓકે. કે ઈ-વે બિલ વગર તમારો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જઈ શકે. ઈ-વે બિલમાં લિમિટ છે કે જો તમારું 50,000 થી ઉપર તમારી ગુડ્સની વેલ્યુ હોય, ઇનવોઇસ વેલ્યુ 50,000 ઉપર હોય, તો ઈ-વે બિલ ફરજિયાત છે. ઈ-વે બિલ મુખ્યત્વે બે પાર્ટમાં હોય છે, પાર્ટ A, પાર્ટ B. પાર્ટ A માં તમારે બેઝિક ડિટેલ્સ, મોકલનારની માહિતી, લેનારની માહિતી, એનું એડ્રેસ, તમે જે વસ્તુ ઇનવોઇસમાં બતાવેલી છે તમારા, એ વસ્તુ તમારે એમાં HSN કોડ સહિત તમારે વેલ્યુ ઇનપુટ કરવાની થાય. ઓકે. જ્યારે તેનો પાર્ટ B છે, પાર્ટ B માં તેમાં ટ્રાન્સપોર્ટની ડિટેલ્સ રાખવાની હોય, વ્હીકલ નંબર સાથે. જો રજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટ હોય છે તો ટ્રાન્સપોર્ટ આઈડીમાં તમે લખી શકો છો, અથવા તો તમે અનરજિસ્ટર્ડ ટ્રાન્સપોર્ટ પણ લખી શકો છો. પણ વ્હીકલ નંબર જ્યારે તમે લખો છો એની LR સાથે, ત્યારે જ તમારું ઈ-વે બિલ કમ્પ્લીટ થાય છે. જો પાર્ટ B વગર તમારું ઈ-વે બિલ કમ્પ્લીટ નથી રહેતું અને ત્યાં સુધી તમે માલ નથી લઈ જઈ શકતા. જો તમે લઈ જાઓ છો તો એ તમારું એક પ્રકારની ટેક્સ ચોરી જેવું જ થયું. અને જો તમે પકડાવ છો તો જેટલો GST બિલમાં હોય પ્લસ 100% પેનલ્ટી એમાં લાગે છે. એટલે એમાં ખાસ ધ્યાન રાખવું તમારે ઈ-વે બિલમાં પણ. ઈ-વે બિલનો જે પાર્ટ B મેં તમને કીધો ને, એ ટ્રાન્સપોર્ટર પોતે એડિટ કરી શકે છે કે રસ્તામાં કોઈ એને વ્હીકલમાં ચેન્જીસ આવ્યા તો વ્હીકલ નંબર ત્યાંથી ચેન્જીસ કરી શકે છે. પણ જો માલમાં કઈ ચેન્જીસ આવ્યો કે તમે ઇનપુટ રાખ્યું છે પાર્ટ A માં, એમાં કઈ ચેન્જીસ હોય તો તમારે ઈ-વે બિલ કેન્સલ કરવું પડે અને નવું જ ઈ-વે બિલ તમારે બનાવવું પડે સેમ બિલ નંબરનું. આ વસ્તુ છે ને ઇનવોઇસમાં નથી થતી. ઇનવોઇસમાં જો તમારે કઈ ભૂલ રહી ગઈ બિલમાં તો તમારી બિલ જ કેન્સલ થઈ, સિરીઝ પણ કેન્સલ જ સમજવાની અને તમારે નવું જ બિલ નંબર તમારે જનરેટ કરવું પડે છે. ઈ-વે બિલમાં એક પોઈન્ટ સમજવા માટેનો એ છે કે એમાં ડોક્યુમેન્ટ ટ્રાન્સપોર્ટ ટાઈપ આવે છે. એમાં મુખ્યત્વે રેગ્યુલર, બિલ ટુ શિપ ટુ, બિલ ફ્રોમ ડિસ્પેચ ફ્રોમ અને કોમ્બિનેશન ઓફ 2 and 3. જનરલી તમે જેની પાસે જે માલ મોકલનાર છે અને લેનાર છે સેમ પાર્ટી જ છે તો એમાં રેગ્યુલર આપણે સિલેક્ટ કરશું. બિલ ટુ શિપ ટુ તો તેમાં 3 પાર્ટી ઇન્વોલ્વમેન્ટ છે કે મોકલનાર બિલ ટુ સેમ જ છે. શિપ ટુ કોઈ થર્ડ પાર્ટીને તમે મોકલવાનું કહો છો તો શિપ ટુ સિલેક્ટ કરવાનું. બિલ ફ્રોમ ડિસ્પેચ ફ્રોમ એટલે કે લેનાર વ્યક્તિ સેમ છે પણ માલ કોઈ ત્રીજી વ્યક્તિ પાસેથી જ લેવાનો છે તો એમાં બિલ ફ્રોમ ડિસ્પેચ ફ્રોમ આવશે. અને કોમ્બિનેશન ઓફ 2 and 3 તો બંને થર્ડ પાર્ટી અલગ અલગ જ હોય છે. માલ પણ બીજી જગ્યાએથી, લેનાર પણ બીજી જગ્યાએ માલ લે છે તો એ બિલ ટુ શિપ ટુ. અને એક્સપોર્ટમાં છે કે સપ્લાય છે. હવે હા, ટ્રાન્સપોર્ટ નોટ ઓનલી રોડ, તમે રેલવે અને એર દ્વારા પણ તમે માલ મોકલો છો તો તમારે ઈ-વે બિલ બનાવવું જરૂરી છે. સાહેબ, તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને વાતો વિથ મૌલિકની ચેનલ તરફથી આપને એક નાની ગિફ્ટ. અરે થેન્ક યુ મૌલિકભાઈ.